7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। 23 ડિસેમ્બરના રોજ ભારતીય કિસાન સંઘ ફરી CIFA અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરના ચોટીલા મુકામે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી। ત્યારબાદ આ વિસ્તારના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ વિસ્તારની અંદર અતિવૃષ્ટિને કારણે નુકસાન ગયેલા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેમજ ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને લિખિતમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વિસ્તારના અને વિવિધ તાલુકાના અસંખ્ય ખેડૂતો આ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીમાં હાજર રહ્યા। એમાં આ કાર્યક્રમ ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રમેશભાઈ મેર અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રમુખ અજીતભાઈ ખુરાણી, ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ઉપપ્રમુખ દેવકરણભાઈ જોગરાણા અને સ્થાપક શ્રી મુકેશભાઈ રાજપરા હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા મૂળી। આજરોજ ચોટીલા ખાતે ભારતીય કિસાન સંઘ સિફા અને ખેડૂત સેવા સંગઠન ગુજરાત દ્વારા જે ગુજરાતમાં ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે તેના અનુસંધાને એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોટીલા, સાયલા, થાન, ધાંગધ્રા વિસ્તારમાં જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને ફોર્મ ભર્યા છે તેમને વળતર નથી આપવામાં આવ્યું, એના અનુસંધાને ચોટીલા મામલતદાર કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો 8 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે। નમસ્કાર મિત્રો, આજ રોજ ચોટીલા ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી। ટ્રેક્ટર રેલી દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો હાજરિયા બાઇક રેલીમાં લઈને જોડાણા। એમાં ભારતીય કિસાન સંઘ પરિષદ સિફા અને ખેડૂત સેવા સંગઠન ગુજરાત એમાં અમારા પ્રમુખ રમેશભાઈ મેર, સ્થાપક મુકેશભાઈ રાજપરા, જિલ્લા પ્રમુખ અમારે અજીતભાઈ ખોરાણી, જે ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નો હતા એ આજ પ્રશ્નો અમે આજ ઉજાગર કરી કિસાનોને સાથે રાખી 10 મુદ્દાનો કાર્યક્રમ કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, અતિવૃષ્ટિમાં બધા ખેડૂતો જેને ફોર્મ ભર્યા એને પૂરેપૂરું વળતર આપવામાં આવે, રોડ રસ્તાની વાડી વિસ્તારની વાત હોય કે પેન્શન યોજના હોય, ખેડૂતના ખેતર સુધી પાણીની વાત આવી। મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપી ટ્રેક્ટર રેલી કાઢી અને મોટી સંખ્યામાં રજૂઆત કરવામાં આવી છે। દરેક ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આગળના દિવસોમાં આથી વધારે કિસાનો ભેગા થઈ અને સરકારશ્રી જો સાંભળવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનો પણ કરવામાં આવશે એવી કિસાનો સાથે રહી એક બાંયધરી આપી છે। જય જવાન, જય કિસાન। આજ રોજ ભારતીય કિસાન સંઘ પરિસંઘ સિફા અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ટ્રેક્ટર રેલી યોજી અને આ ગુજરાતભરના ખેડૂતોના પ્રશ્નોને લઈ અને આજે એક મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। આ વિસ્તારની અંદર અતિવૃષ્ટિના કારણે 110% ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, તેમ છતાં પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી। એના અનુસંધાને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ વિસ્તારને યુદ્ધના ધોરણે પાકનું વળતર ચૂકવવામાં આવે। સાથોસાથ આ વિસ્તારના અને સમગ્ર ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને પણ વાચા આપી અને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં લાઇટ, વીજળી, પાણી જેવા અનેક પ્રશ્નોને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું। જે પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોની અંદર ભારતીય કિસાન સંઘ પરિસંઘ સિફા અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી એક આંદોલનની શરૂઆત થશે અને આ જે ખેડૂત વિરોધી સરકાર છે એના પાયા હચમચાવી નાખવામાં આવશે। મારું નામ મેર રમેશભાઈ, ભારતીય કિસાન પરિસંઘ સિફાના ગુજરાત અધ્યક્ષ અને કિસાન વિકાસ સંગઠનના ગુજરાત અધ્યક્ષ રમેશભાઈ મેર આજે ખેડૂત દિવસના દિવસે જ્યારે ચોટીલા ખાતે મહત્ત્વના એવા પ્રશ્નોને લઈને જ્યારે કિસાન વિકાસ સંગઠન અને સિફા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો અને ચોટીલા તાલુકાના ખેડૂતોએ આ રેલીમાં સાથ અને સહકાર આપ્યો। મહત્ત્વની વાત એ હતી કે મોટા ભાગનું અહીંયા ચોટીલા તાલુકામાં નુકસાન હોય અતિવૃષ્ટિના કારણે, છતાં પણ ચોટીલા તાલુકાને
આ જે સહાય છે એમાંથી બાકાત રાખવામાં આવ્યો હોય, આયા ચોટીલા અને સાયલા તાલુકો બંને પછાત એરિયો હોય જ્યાં વધારે સહાયની જરૂર હોય, પણ ભારતીય જનતા પાર્ટીને જ્યારે આ ખેડૂત આગળ આવતો હોય, આ ખેડૂતના વિકાસ માટે જ્યારે કંઈ વાત ન કરી હોય ને એમને મળવાની સહાય હોય, એ પણ એમના મુખે જે કોળિયો આવ્યો એ પણ છીનવી લેવાનું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે એના વિરોધમાં આજે અમે ચોટીલા ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું અને ત્યારબાદ મામલતદાર કચેરીએ એ આવેદન આપી અને અમારી ખેડૂતની લાગણી અને માંગણી છે, જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે, એને આજે અમે રજૂઆત કરી છે. અચ્છા, ગુજરાતમાં કેટલા હેક્ટર જમીન સિંચાઈના કમાન્ડમાં સમાવેશ થયો છે અને એમાં કેટલું કામ અધૂરું છે? ગુજરાતમાં જે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે નર્મદા એરિયામાં હતા એમાં જે એ લોકોએ જે વાત કરી હતી કે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લો હોય, જે રાજકોટના અમુક જિલ્લા હોય, તાલુકા હોય, તેમાં પણ અમે પાણી પગાડવાની વાત હતી. આવી 20 વર્ષના વાણા વી ગયા, હજી પણ મારો ચોટીલા તાલુકો, સાયલા તાલુકો, થાન તાલુકો, વિછિયા તાલુકો હજી પણ નર્મદાના પાણીથી વંચિત છે અને એના કારણે અત્યારે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. હાલ દેશમાં ટેકાના ભાવે કેટલા પાકની ખરીદી થાય છે? અત્યારે હાલમાં ટેકાના ભાવમાં કપાસ છે, મગફળી છે, એની જે વાત ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે, પણ તેમાં પણ અત્યારે લાલિયાવાડી થઈ રહી છે. જે ટેકાના ભાવમાં CCI દ્વારા જે મગફળીની જે ખરીદી થઈ રહી છે એમાં પણ મોટા ગોટાળા છે. ખેડૂતને લૂંટવાનું કામ કરી રહ્યું છે. 750નું જે બારદાન છે એને 1 કિલો ગણવામાં આવે છે. આમ કરીને એક બારદાન દીઠ 400 રૂપિયા 400 ગ્રામ જેવી ખેડૂતની મગફળી લૂંટી લેવાનું કામ આ સરકાર કરી રહી છે. MSPની ભલામણ કોને અને ક્યારે કરી હતી? MSPની ભલામણ આપણે જે કમિટી હતી એને કરી હતી, પણ હાલમાં પણ એ MSPની જે ગાઈડલાઈન હતી એ પ્રમાણે આ સરકારે અત્યારે હાલમાં અમલીકરણ કર્યું નથી. નવીન જમીન માપણી કયા વર્ષમાં ચાલુ થઈ? કયા વર્ષમાં ખબર પડી કે માપણીમાં ભૂલ થઈ છે? આખું કૌભાંડ કોને ઉજાગર કર્યું? કેટલી વખત અરજી કરવાનો સમય વધારવામાં આવ્યો? આવું તો લગભગ ઘણા 2012થી વાત છે, સર્વે બાબતની ચર્ચા થઈ રહી છે, પણ ઘણા સમયથી ખેડૂત ત્યારબાદ એમને જ્યારે ઘરે નકશા આવ્યા ત્યારે લોકોને ખબર પડી કે મારી જમીન અહીંની જગ્યાએ બીજે વી ગઈ છે. રીસર્વેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ નિંભર તંત્ર દ્વારા રીસર્વે કરવામાં નથી. ગુજરાતના ખેડૂતો પર લાંબા ગાળાનું દેવું કેટલું છે અને ટૂંકા ગાળાનું કેટલું છે? લાંબા ગાળાની વાત કરીએ કે ટૂંકા ગાળાની વાત કરીએ, એક પણ ગુજરાતનો કે ભારતનો ખેડૂત એવો નથી જે દેવાદાર ન હોય. લાખો કરોડો રૂપિયા, લાખો કરોડોનું દેવું અત્યારે ખેડૂત ઉપર છે અને એક પણ ખેડૂત એવો નહીં હોય જેની જમીન અત્યારે ગીરવે ન હોય. તમારી આ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી? આવી ભારતીય કિસાન સંઘમાંથી અમુક લોકો છૂટા પડી ગયા, સંસ્થા બનાવી, જેના રાષ્ટ્રીય પ્રમુખ ખરેખર RSS સાથે જોડાયેલા છે. આ વાત સાચી છે? અમારી જે ભારતીય કિસાન સંઘ અને કિસાન વિકાસ સંગઠન જે છે, અહીંથી અમે કિસાન વિકાસ સંગઠનના અમારા સ્થાપક મુકેશભાઈ રાજપરા છે, તેમને અહીંથી જે ખેડૂતના પ્રાણ પ્રશ્ન હતી એની સ્થાપના કરી અને જે ખેડૂતના મહત્વના પ્રશ્ન હતો એને હરહંમેશ જે જીબીને લગતા હોય, પાકને લગતા હોય, સર્વેને લગતા હોય, એ હરહંમેશ આ સંગઠન ઉઠાવતું રહ્યું છે.